નમસ્તે. હું સાવની દિવેટિયા શાહ આજે શુક્રવારની સાંજે જલસોના લાઈવ જેમિંગ ઉપર ફેસબુક લાઈવ જેમિંગ ઉપર તમારું સ્વાગત કરું છું. ગરબો શબ્દ જ એવો છે કે સાંભળતા જ ભક્તિભાવની સાથે મન ઉત્સાહ અને આનંદથી ભરાઈ જાય. અને મા આદ્યશક્તિની આરાધનાનું સૌથી મોટું ઉદાહરણ એટલે ગુજરાતનો ગરબો. પણ આ વર્તમાન પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા જાહેર ગરબા કાર્યક્રમોને મંજૂરી નથી મળી, પરંતુ આપણે ગુજરાતીઓ ક્યાંય પાછા ના પડીએ. ઘરમાં પણ આપણે ગરબાનો આનંદ માણી શકીએ છીએ અને માણ્યો પણ ખરો, વર્ચ્યુઅલી, ફિઝિકલી નહીં તો વર્ચ્યુઅલી. હવે આજે એક નવરાત્રિ તો પતવા આવી છે, પણ આજે શરદ પૂનમના પ્રસંગે આપણે ગરબાની રમઝટ એક ઓર રમઝટ તમારી સમક્ષ પ્રસ્તુત કરવા આવી છું. વર્ષોથી આપણે ત્યાં ગરબા ગવાય છે, પ્રાચીન, અર્વાચીન, અને હવે આજે વર્તમાન સમયમાં કેટલાક આપણા ખ્યાતનામ કલાકારો અને સુગમ સંગીતના પ્રખ્યાત સ્વરકારોએ પણ કેટલાક ગરબા સ્વરબદ્ધ કર્યા છે, બહુ સુંદર સ્વરબદ્ધ કર્યા છે. તો તેવા જ કેટલાક પ્રાચીન, કેટલાક અર્વાચીન, કેટલાક જાણીતા, કેટલાક ના જાણીતા, ઓછા ગવાતા ગરબાનો એક ગુલદસ્તો તમારા સમક્ષ આજે હું પ્રસ્તુત કરવા જઈ રહી છું. તો તેમાં કેટલાક પ્રચલિત અને ચમકદાર ગરબા પણ ખરા જ, અને જેને જેને ગરબા દરમિયાન પોતાના ઘરમાં ગરબાની રમઝટ બોલાવી હોય તેઓ ચોક્કસપણે તૈયાર થઈ જાય. તો આવો આપણે પહેલી રચના માણીએ. એક પ્રાચીન ગરબો, માતાની આરાધના કરીએ. મારી અંબા માના નોરતા ક્યારે આવે નોરતા, હું જોતી વાટ રે આવ્યા માના નોરતા, મારી અંબા માના નોરતા. પ્રજાપતિએ ઘડિયા રૂડા માટલીઓના ઘાટ રે આવ્યા માના નોરતા, મારી નવદુર્ગાના નોરતા. પ્રજાપતિએ ઘડિયા રૂડા માટલીઓના ઘાટ રે આવ્યા માના નોરતા, મારી નવદુર્ગાના નોરતા. ક્યારે આવે નોરતા, હું જોતી વાટ રે આવ્યા માના નોરતા, મારી અંબા માના નોરતા.
દર્શન થાય રે આવ્યા માના નોરતા મારી અંબા માના નોરતા ક્યારે આવે નોરતા હું જોતી તી વાટ રે આવ્યા માના નોરતા મારી અંબા માના નોરતા પ્રજાપતિએ ઘડિયા રૂડા માટલીઓના ઘાટ રે આવ્યા માના નોરતા મારી નવદુર્ગાના નોરતા આવ્યા માના નોરતા મારી અંબા માના નોરતા આવ્યા માના નોરતા મારી નવદુર્ગાના નોરતા. નોરતા આવી ગયા અને ગયા પણ ખરા, પણ આપણો મેળાપ થોડો મોડો થયો છે, પણ તો પણ શરૂઆત આપણે હંમેશા માનું સ્વાગત કરીને જ કરીએ. બીજો એક પ્રાચીન ગરબો, પ્રાચીન તો ના કહેવાય પણ કમ્પોઝિશન છે આશિષ દેસાઈનું અને લખ્યું છે મેહુલ, ઉપનામ છે પણ આમ કવિશ્રી સુરેન ઠાકર. એમાં પણ માતાજીનો જ મહિમા ગવાયો છે. આવો સાંભળીએ. ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો આગલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો આગલેથી ઉતરી દિશાથી આવો માડી શારદા રમવા આવો સપ્ત દિશાથી આવો માડી શારદા રમવા આવો સૈયર સાથે આવો ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો આગલેથી ઉતરીમાં ગરબે રમવાવો સૈયર સાથે લાવો ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો આગલેથી ઉતરી
ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો, આંબલેથી ઉતરી માં. દિગંતમાં વગડાવી ડંકો, દુર્ગા રમવા આવો, દિગંતમાં વગડાવી ડંકો, દુર્ગા રમવા આવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો, આવલેથી ઉતરી માં ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો, આવલેથી ઉતરી માં ગરબે રમવાવો, સૈયર સાથે લાવો, ગરવી ગુજરાતણનો ગરબો શોભાવો, આવલેથી ઉતરી માં. ગરબા હંમેશા ગાવું ત્યારે આનંદ આવે, પણ કરવાનું પણ એટલું જ મન થાય. પણ અત્યારે આપણે અહીંયા ગાવા માટે ભેગા થયા છીએ, એટલે મારી જાતને થોડી સંમિલિત કરીને હું અહીંયા તમારી સમક્ષ બેઠી છું. હંમેશા મને માતાજી પર બહુ જ શ્રદ્ધા રહી છે, એટલે ગરબો અને માતાજી બંને મારા જીવનમાં બહુ મહત્ત્વ ધરાવે છે. જ્યારે ગરબાનું આ ગાવાનું એક ઉપક્રમ આવ્યો ત્યારે મને થયું કે ના, બીજું કોઈ જ નહીં, હું ગરબા જ પ્રસ્તુત કરીશ. એ બહાને હું મારી માતાને મારા વંદન અર્પણ કરી શકું. આજના જમાનાના ગરબા અને પ્રાચીન ગરબા, તમે બંનેનું સરખામણી કરો તો પ્રાચીન ગરબાઓમાં લોક ઢાળ હતો, એટલે કે લોકો જલ્દીથી એને ગાઈ શકે, બધા જ લોકો સારી રીતે ને સહેલાઈથી ગાઈ શકે એવું સહેલા સ્વરાંકનો હોતા હતા, જે નાગરોમાં જે બેઠા ગરબા કહે છે, કે જે બધા ઘરના મોટા મળી અને માતાની સ્તુતિ કરે. મોટે ભાગે માતાજીના જ સ્તુતિઓ અને ગરબા હોય છે બેઠા ગરબામાં. અમુક બીજા એવા પ્રાચીન ગરબા છે કે જે બહુ પ્રાચીન કાળથી ગવાતા આવે છે, અને એમના લઢણ અને એમની સ્વરાંકન તમે જુઓ તો એકદમ સહેલું સ્વરાંકન, એકદમ લોક જીભે ચડી જાય એવું હોય, એટલે એ બધા ગરબા જલ્દી પ્રચલિત થયા. પણ એવું નથી કે અર્વાચીન સમયમાં ગરબા સારા નથી થતા. જે આપણે હમણાં સાંભળ્યું એ શ્રી આશિષ દેસાઈએ બહુ સુંદર એનું સ્વરાંકન કર્યું છે. એટલે પ્રાચીન અને અર્વાચીનની એની કોઈ સરખામણી ના થાય. પ્રાચીનની વાત કરીએ તો એક બીજું એક સુંદર જૂનું એક ગરબાનું સ્વરાંકન મને છે. આ સ્વરાંકન વલ્લભ મેવાડા, કવિ શ્રી વલ્લભ મેવાડાએ લખેલું છે અને સ્વરાંકન કર્યું છે મારા દાદા શ્રી ક્ષેમુભાઈ દિવેટિયાએ. એના સ્વરાંકન સ્પેશિયલી એટલે યાદ આવે છે કે ગરબા ગ્રુપ, બધા ગરબાની સંસ્થાઓ હોતી હતી જ્યારે આ બધું નવરાત્રિમાં બધા લોકો એ લોકો પરફોર્મ કરે, તો આવિષ્કાર સંસ્થા હતી, એમને માટે દાદાએ આ ગરબો ખાસ કમ્પોઝ કર્યો હતો. તો એ ગરબો હું તમને આજે સંભળાવવા જઈ રહ્યું છું. કદાચ ઓછો જાણીતો છે, પણ સ્વરાંકન એનું એટલું જ સરસ છે અને ભાવપૂર્ણ છે. આવો સાંભળીએ.
હો 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 કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં ઝમરાત. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં ઝમરાત. નવલખ તારાનો ગરબો લઈને, નવલખ તારાનો ગરબો લઈને આવી માં ઝમરાત. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં ઝમરાત. પાંચ સહેલી ચાચર માહે, પાંચ સહેલી ચાચર માહે, પાંચ સહેલી બાર. એક દીવો વચ્ચે મૂકીને, એક દીવો વચ્ચે મૂકીને ગરબો લેતી ભાર. માએ કોરી મંદિરમાં વહેંચી દીધી કેવી ભાર. માએ કોરી મંદિરમાં વહેંચી દીધી કેવી ભાર. કાળી દાંડીનો ડમરો રે માં ઉગ્યો માં ઝમરાત. ગુલાબ ને કંકુ વેર્યા માએ, ગુલાબ ને કંકુ વેર્યા માએ, હૈયે અપરંપાર. જ્યોતિ જલાવી અંતર પટમાં, જ્યોતિ જલાવી અંતર પટમાં, દેખાય
ચોરાસી ફેરા ફરવા કીધો છે નિર્ધાર. લખ 84 ફેરા ફરવા કીધો છે નિર્ધાર. તાળી દઈ દઈ ગરબો ઝીલાવે, તાળી દઈ દઈ ગરબો ઝીલાવે. ઝીલે નરને નાર, ઝીલે નરને નાર. કે વલ્લભ અંબામાં આવે ગરબે રમવા મારી સાથ. કે વલ્લભ અંબામાં આવે ગરબે રમવા મારી સાથ. હો હો કેવા સરસ શબ્દો હતા. ગુલાબને કંકુ વેર્યા માય, હૈયે અપરંપાર. અને 5 સહેલી ચાચર માહે. ગરબાની આખી એક જૂના સમયમાં કેવી રીતે ગરબા કરતા હતા એનું એક ચિત્ર કવિએ આપણને બતાવ્યું આમાં. હવે સૌથી ગરબો અને માતાના ગરબા એટલે એક નામ પહેલું સામે આવે, અવિનાશ વ્યાસ. એવું કહેવાય છે કે અંબાજીને એમનો સાક્ષાત્કાર હતો, કારણ કે એમણે જે કાવ્યો રચ્યા છે એવું લાગે કે જાણે બસ માતા એમના આવી જ ગયા. એ ગાઓ એટલે તમને એનો સાક્ષાત્કાર થઈ જાય. અને આબેહૂબ વર્ણન કરે માતાનો શણગારનું, માતાના મહાત્મ્યનું. એટલે અવિનાશ વ્યાસ અને માતાજી એક સાથે છે. એમના બહુ બધા ગરબા છે. અને એક પ્રચલિત ગરબો એમાંનું કહું તો, માંડવડીમાં જ્યોતિ ઝગમગાટ રે. એ લખે છે એ તમે જુઓ કે કોઈ પણ હોય સામે તમને એનું સાક્ષાત તમને દ્રશ્ય ખડું થઈ જાય કે માંડવડીમાં જગ સમાણું ચેતનના ચમકારા. માંડવડીમાં નોરતાના નવલખ તારા. એટલે એક આખું એક જગ ભરાઈ જાય એ રીતે માંડવડી માતાની શણગારેલી છે. આવો એક એમનો જ એક માતાનો ગરબો તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. ગરબામાં પણ માડીના દર્શનની ભૂખ છે, પણ છતાં પણ એક નડે છે કે માડી તારી સામે હું કેમ કરી મીટ માંડું. ગગન આકાશ આવે છે આડું. માડી. કવિ અવિનાશ વ્યાસ, સ્વરાંકન ગૌરાંગ વ્યાસનું.
અવિનાશ વ્યાસના ગરબા અને માતાના વર્ણનવાળા ગરબા એક શોધો તો બીજા જડે, પણ આ મારો એક મનપસંદ હતું, કારણ કે એમાં જે માડીની દર્શનની એક ખેવના છે કે આજે મને કંઈ એમ થાય કે ઉડતા પવનને બાંધી લઉં, ઉડતા પાલવને પકડી લઉં કે માતાજી મારાથી ક્યાંય દૂર ના જાય. એટલે આ બધા શબ્દો એટલા બધા તમારે અંદર ઉતરી જાય કે તમને સાક્ષાત માતાનું દર્શન થાય. આવું જ એક બીજું, માતાજીની પૂજામાં આપણે બાજોઠ વાપરીએ, પૂજા સ્થાપન કરીએ, એમાં બાજોઠ વાપરીએ, એની ઉપર માય મૂકીને એને શણગારીએ. એના જ એક વર્ણનનું એક ગરબો તમારી સામે રજૂ કરવો છે. થોડો ઇન્સ્ટ્રુમેન્ટેશન વાઇઝ થોડો ક્લાસિકલ બેઝ છે આ ગરબાનો, પણ એટલો જ સુમધુર અને એટલો જ લોક જીભે જલ્દી ચડે એવો ગરબો છે. આવો માણીએ.
ગની દ પ મ પ ગ મ ગ રે સા ની સા. લીલુડા હોવનની લીલોતરી, લીલુડા હોવનની લીલોતરી, પાન ફૂલે સજા શણગાર કે ગરબો રમણે ચઢ્યો રે લો. પાન ફૂલે સજા શણગાર કે ગરબો રમણે ચઢ્યો રે લો. સાગસી સમનો બાજોટિયો રૂડી ફરતી ઘુઘરિયાળી માય કે ગરબો રમણે ચઢ્યો રે લો. પ મ પ ગ મ ગ મધ સા ની દ પ મ પ મ પ ગ મ ગ મધ સા ની દ પ મ પ સા ની પ મ મ ગ સા ની પ મ મ ગ પ સ સ સ સ પ ની 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 મ પ પ પ પ. શક્તિ દેવીને દેવા વધામણા, શક્તિ દેવીને દેવા વધામણા, સાથે સૈયર કેરો સાથ કે ગરબો રમણે ચઢ્યો રે લો. સાથે સૈયર કેરો સાથ કે ગરબો રમણે ચઢ્યો રે લો. સાગસી સમનો બાજોટિયો રૂડી ફરતી ઘુઘરિયાળી માય કે ગરબો રમણે ચઢ્યો રે લો. સા પ મ પ ગ મ ગ ગની દ પ મ પ ગ મ ગ રે સા ની સા. સા પ મ પ ગ મ ગ ગની દ પ મ પ ગ મ ગ રે સા ની સા. થંભે શશીને થંભે તારલા, થંભે શશીને થંભે તારલા, માંડ દિગંત સુખ ધામ કે ગરબો રમણે ચઢ્યો રે લો. મિત માંડ દિગંત સુખ ધામ કે ગરબો રમણે ચઢ્યો રે લો. સાગસી સમનો બાજોટિયો રૂડી ફરતી ઘુઘરિયાળી માય કે ગરબો રમણે ચઢ્યો રે લો. કે ગરબો રમણે ચઢ્યો રે લો. કે ગરબો રમણે ચઢ્યો રે લો. સાગ સિસમનો બાજોઠિયો. બાજોઠ પર આપણે માતાની પૂજા કરીએ અને એને શણગારીએ, એમાં પણ કવિને એક કવિતા દેખાઈ ગઈ. હજુ આપણે પ્રાચીન ગરબાની સફર પર જ છીએ. એક બીજા કવિ યાદ આવે, કવિ નાનાલાલ. એમણે પણ ગરબા લખેલા છે અને એનું કમ્પોઝિશન પણ મારા દાદા શ્રી શ્યામુભાઈ દિવેટિયાનું છે. નાનાલાલના ગીતો એમણે
થોડા વર્ષો પહેલાં એમને જ્યારે કમ્પોઝ કર્યા ત્યારે આ એક આ એક કવિતા હતી. બહુ સુંદર કવિતા છે અને લોકજીભે તરત ચડી જાય એવી છે, એટલે એને હું પ્રાચીન ગરબામાં હું સ્થાન આપી શકું. ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી. મેં મારા દાદા ને મારા દાદી પાસે આ ગીત સાંભળેલું છે. એ લોકો બેઠા ગરબા હોય કે એમના જે ગરબાના કાર્યક્રમ હોય એ વખતે બહુ જ એ લોકો આ ગીત પ્રસ્તુત કરતા હતા. તો આ વખતે મને અહીંયા જાણવા અહીંયા રહેવાનો મોકો મળ્યો છે, તો હું તમને પણ એ ગીત સંભળાવું.
આ બધું જ તમે માણી રહ્યા છો જલસો દ્વારા, જલસોના ફેસબુક પેજ ઉપર. આ માટે મને અહીંયા મોકો આપવા બદલ જલસોની પૂરી ટીમને હું એની આનો આભાર માનું છું. જલસો અને એપ વિશે મારે વાત કરવી હતી. જલસો એપ એક એવી ગુજરાતી એકમાત્ર ગુજરાતી એપ્લિકેશન છે કે જેમાં ગુજરાતી સુગમ સંગીત અને ગુજરાતી ભાષાના 25,000થી વધારે ગીતોનો સંગ્રહ આ જગ્યાએ તમને મળી જશે. એટલે મારા ખ્યાલમાં તો એવું નથી આવતું કે ક્યાંક આ કોઈ બીજી જગ્યાએ આવું હોય. તો જો તમે જલસો એપ ડાઉનલોડ ના કરી હોય તો જલ્દીથી તમારા ફોનમાં એપ સ્ટોર ખોલજો અને જલસો ડાઉનલોડ કરજો. જલસો સાથે બહુ જૂનો સંબંધ રહ્યો છે. આ ત્રીજી વખત હું અહીંયા જામિંગ કરવા આવી છું. એક વખત દાદાનું સ્પેશિયલ હતું, એક વખત મને ખાસ એમને કહેવાનું કે એમના 150માં એપિસોડમાં મને આમંત્રિત કરી હતી એમણે લાઈવ થવા માટે. અને આજે આ એક ગરબા સ્પેશિયલ તમારી સમક્ષ જલસો વતી હું રજૂ કરી રહી છું. તો એ માટે જલસો અને એમની પૂરી ટીમનો હું આભાર માનું છું. અને આ રમઝટ તમે જોઈ રહ્યા છો, ગાવાનું એકલું તો નથી જ. એટલે મારી સાથે જે મારી સંગતમાં ખ્યાતનામ વાદ્યવૃંદના કલાકારો બેઠા છે એમનો એક પરિચય કરાવું. કીબોર્ડ પર રુજુલભાઈ શાહ, તબલા પર મનીષીભાઈ અને ઓક્ટોપેડ પર મનીષભાઈ. આ ત્રણેય તમારા માટે જાણીતા જ ચહેરાઓ છે, પણ મારે એમની ઓળખાણ કરાવી જ રહી, કારણ કે એમના દ્વારા જ મારું સંગીત આટલું સારી રીતે તમારા તરફ પહોંચી રહ્યું છે. હવે પ્રાચીન ગરબાથી આપણી થોડી સફર આગળ વધારીએ અને અર્વાચીન તરફ આવીએ. પણ તો પણ અવિનાશ વ્યાસનું વર્ચસ્વ તો છે જ, પ્રાચીન હોય કે અર્વાચીન. પણ સ્વરકારો, આજના સ્વરકારોએ એ બધા સ્વરબદ્ધ કર્યા છે. તો આ એક એવું ગીત છે, ગીત કહો કે ગરબો કહો. સ્વરાંકન છે શ્યામલ સોમિલ મુનશીનું અને શબ્દો છે અવિનાશ વ્યાસના. એમાં પણ માતાનો જ મહિમા છે. તો આવો સાંભળીએ.
ઝબક ઝબકે ઘોડિયાની કો કંઠ કેરા મધુવનમાં કોયલ ડી ટહુકીને સાદે સાદે મોરલાનો શોર ચોકે ચોકે ગોરીએ ગરબા કોરાવ્યાને ઝબક ઝબકે ઘોડિયાની કો આ ગરબા ખાસ આ બધા ગરબા વીણી વીણીને કરવાનો એક હતું કે જે બધે ગવાય તો છે જ, પણ આ બધા પોતાની દ્રષ્ટિએ એક ઉત્તમ સ્વરાંકન પણ છે. ગરબા તો છે પણ ઉત્તમ સ્વરાંકન પણ છે. એટલે એવા કેટલાક ગરબાઓ તમારી સામે રજૂ કરવાતા કે જે સ્વરાંકન ઉત્કૃષ્ટ છે, સાથે સાથે એનો ગરબાનું પણ મહત્વ છે. હવેનો પછીનો ગરબો મારે એને કોઈ એના વિશે કંઈ વાત નથી કરવી, કારણ કે બહુ જાણીતો ગરબો છે જેના પર દરેક નવરાત્રિમાં આપણે કૂદતા ને ઝૂમતા હોઈશું, અને એની રિધમ પણ એવી છે કે અત્યારે જ તમે તમારા પગ આપોઆપ ચાલવા માંડે. તો બહુ કંઈ કહેતી નથી એ વિશે. અગેન એનું સ્વરાંકન છે ગૌરાંગ વ્યાસનું.
આજ ભાતીગળ ચૂંદડી સૈયર મોરી કેટલે દીએ સાહેબો મારો આવ્યો ઓડી મેં તો આજ ભાતીગળ ચૂંદડી સૈયર મોરી સૈયર મોરી કેટલે દીએ સાહેબો. હવે સાહેબાનું ગાણ કાઢ્યું જ છે તો એક સાહેબા વિશે બીજું પણ એક ગમતીલું ગીત છે. એ પહેલા મારે વાત કરવી હતી આ ગરબાની કે આ ગરબો નાના હતા ત્યારથી અમે લોકોએ આ ગરબો આના પર કૂદ્યા આના પર રમ્યા છે અને ગાયું પણ છે. અને આ જે સંગીત આ લોકોએ વગાડ્યું એ લોકો ના હોત તો પણ હું એમને મેં સંગીત ગાઈ કાઢત કારણ કે એટલું બધું અંદર વણાયેલું છે કે એમનેમ જ આ બધા ગરબા બીટ ટુ બીટ અમારા અંદર છપાઈ ચૂક્યા છે. એટલે અત્યારે હું ગાઉં છું, બાકી અત્યારે મને ગરબા કરવાનું પણ એટલું જ મન થઈ ગયું. એક બીજું ગમતીલું ગીત સાહેબા વિશે, એક આપણા સમર્થ સરકાર શ્રી નૈનેશ જાની એમણે આ ગીત સ્વરબદ્ધ કર્યું છે અને લખ્યું છે કવિ શ્રી તુષાર શુક્લ. સાહેબો રૂઠી ગયો છે, એને મનાવે છે અને ક્યાં છુપાઈ ગયો છે કે એના વગર હવે નથી ગમતું, એટલે જ્યાં પણ હોય ત્યાંથી પાછો આવે. એને થોડો હેરાન પણ કરે છે પણ પછી પાછો મનાવે પણ છે. એને ટીખળ કરે છે કે તું તો કોઈક થોર જેવો લાગે છે, ઊભો હોય ને લાંબો લાંબો થોર જેવો લાગે છે. પણ પછી પાછું એટલું પણ કહે છે કે એને જોઉં ને તો હું પાંખડી બની ખીલી જાઉં. એટલે આ એક સુંદર મજાનું ગીત આપણે સાંભળીએ.
મારો, એ સાહેબો મારો, સાહેબો મારો રતુંબડો ગુલાલ રે. જૂનાગઢ શહેરની બજારમાં એની આંખનો લાડો, એના છોગલિયાળો ચાળો, એની આંખનો લાડો, એના છોગલિયાળો ચાળો, મુજને કરતો રે કરતો ઓળઘોળ રે. જૂનાગઢ શહેરની બજારમાં સાહેબો મારો, હે સાહેબો મારો, સાહેબો મારો રતુંબડો ગુલાલ રે. જૂનાગઢ શહેરની બજારમાં ચસ ચસ તો કેડીઓને ચમચમતી મોજડી, હોય રે આંજેલ રૂડી આંખડી. ચસ ચસ તો કેડીઓને ચમચમતી મોજડી, હોય રે આંજેલ રૂડી આંખડી. નજરિયુંમાં ભરતો એવો કેફ રે કસુંબલ ને જોઈને ખીલું ફૂલ ફાંકડી. ઓહો નજરિયુંમાં ભરતો એવો કેફ રે કસુંબલ ને જોઈને ખીલું ફૂલ ફાંકડી. એને ધસ મસ્ત તો વારો, એને તાનડાઓ વારો, એને ધસ મસ્ત તો વારો, એને તાનડાઓ વારો. જાણે લીલુડો ઉભો કોઈ થોર રે. જૂનાગઢ શહેરની બજારમાં સાહેબો મારો, એ સાહેબો મારો, સાહેબો મારો રતુંબડો ગુલાલ રે. જૂનાગઢ શહેરની બજારમાં મનનો માણીકર મારો શિદને રિસાયો, ભમતો ભાતીગળ જોને ક્યારે સંતાયો. મનનો માણીકર મારો શિદને રિસાયો, ભમતો ભાતીગળ જોને ક્યારે સમાયો. પાટ પડી હૈયામાં થર થરતી કાયા, પાટ પડી હૈયામાં થર થરતી કાયા. સખી માર કેને એ ક્યારે સંતાયો, સખી માર કેને એ ક્યારે
જૂનાગઢ શહેરની બજારમાં સાહેબો મારો સાહેબો મારો સાહેબો મારો રતુંબડો ગુલાલ રે જૂનાગઢ શહેરની બજારમાં જૂનાગઢ શહેરની બજારમાં જૂનાગઢ શહેરની બજારમાં સાહેબાનું વર્ણન કર્યું. હવે શરદ પૂનમ હવે આજે અથવા કાલે એ હજુ ખબર નથી, પણ આપણે શરદ પૂનમ આજે જ છીએ એમ માનીને ચાલીએ. શરદ પૂનમમાં મુખ્યત્વે કૃષ્ણ રાધાના ગીતો ગવાય. કૃષ્ણ રાધાના પ્રેમ વિરહ, એમના રીસામણા મણામણા, ગોપી સંગે કૃષ્ણ ભગવાન જે તોફાનો કરે અને રાસની રમઝટ બોલાય શરદ પૂનમમાં. ગરબા અને કાનુડો એ પણ એક સમાનાર્થી જ છે. રાસ એ બધા જ ગરબા રાસ બધામાં કાનુડાના ટીખળો અને તોફાનો વર્ણવેલા છે કે ગોપીઓ ફરિયાદ, ગોપીની ફરિયાદ હોય, રાધાની ફરિયાદ હોય કે પછી જશોદા માતાની ખુદની ફરિયાદ હોય, બધા જ ગીતોનું સુમધુર વર્ણન આપણા ગીતોમાં થયેલું છે. એવું જ એક હવે એટલે આપણે કૃષ્ણના ગીતો સાંભળશું. એવું જ એક નટખટ ગીત છે. ગોપીઓ ફરિયાદ કરે છે કે કાનુડો બહુ જ નટખટ છે અને અમને બહુ જ હેરાન કરે છે. એક તો મટકી ભરીને જતા હોઈએ અને ઉપરથી પાછળથી આવીને માર્ગ રોકે અને અમને હેરાન કરે. તો જશોદાજી તમે મહેરબાની કરી તમારા કાનુડાને રોકો. પણ તો પણ મનમાં તો સરસ જ હોય કે ઓહ, આજે કાનુડાએ મારા મટકી ફોડીને એમાંથી મહી ખાધું. એ એક જુદી મજા છે. તો આવો એક મટકી નું ગીત આપણે ગરબો એ આપણે સાંભળીએ. સ્વરકાર છે ગૌરાંગ વ્યાસ અને શબ્દો છે અવિનાશ વ્યાસ.
ગોકુળની વસ્તી. જશોદાને કહ્યું તારા કાળિયાને વાર, એવો કેવો લખે શ્રી કે કોઈ નહીં કહેનાર. હે કેળો મારો છોડ છોડ હૈયાના હાર. મેં વર્ણન કીધું તું એમ જ તિખળ ગમે છે પણ ફરિયાદ કરવી પણ ગમે છે. એટલે કૃષ્ણ અને ગોપીની આ જે જુગલબંધી છે એના ગીતો અને ગરબા એટલા બધા સાહિત્યમાં ઉપલબ્ધ છે, એમાંના કેટલાક આપણે આજે માણીએ છીએ. કૃષ્ણ અને હોળી. હોળીનું પણ કૃષ્ણને બહુ જ મહત્વ છે, કારણ કે એટલું બધું તોફાની રીતે હોળી રમતા હતા, ગોપીઓને હેરાન કરે, ગુલાલ નાખી દે એમના ઉપર, એમના પાલવ બધું કપડાં એના આખા ગુલાલથી ભરી દે. એને એક રાજસ્થાની લઢણનો એક ગરબો આપણે માણીએ. એ પણ શ્રી કવિ અવિનાશ વ્યાસ અને સ્વરાંકન ગૌરાંગ વ્યાસ.
વાહ. મનીષીભાઈ, રુજુલભાઈ ને મનીષભાઈ, એમના માટે એક જોરદાર તાળીઓ. કૃષ્ણને ભાવતું સૌથી વધારે ભાવે કરમદા. આપણે જન્માષ્ટમીના ઉપવાસ પછી જે પતરાળી હોય એમાં બહુ જ બધા શાક ભેગા હોય. એમાં એક નાના લાલ કલરના નાના નાના ફળ હોય છે, એ છે કરમદા, જે કૃષ્ણ એટલે કે કાનજીને બહુ ભાવે છે. એના પર એક ગમતીલું ગીત કવિ શ્રી તુષાર શુક્લએ લખ્યું છે અને એ ગરબો સ્વરાંકન છે શ્યામલ સૌમિલ મુનશીનું. તો આવો સાંભળીએ.
હવે પછીની જે ગરબાની રચનાઓ છે, દાદાને યાદ કર્યા વગર મારો આ કાર્યક્રમ કદી અંત તરફ ના જઈ શકે. બહુ પ્રચલિત એમની બે ગરબાની રચનાઓ છે. વધારે કંઈ કહેવું નથી, પણ એક છે એ પારંપરિક છે અને બીજું છે એ કવિશ્રી રમેશ પારેખે લખેલું છે, જે ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોમાં આનો સમાવેશ કરવામાં આવેલો. બહુ પ્રચલિત થયું હતું અને દાદાને એના માટે સન્માન પણ કરવામાં આવેલું હતું. તો વધારે ના બોલતા હું તમને એ બે રચનાઓ એક સાથે સંભળાવું. દાડમડીના ફૂલ રાતા ઝૂલણ લ્યો પણ ઝારી, ફૂલ રાતાને ફળ ના લીલા ઝૂલણ લ્યો પણ ઝારી.
ભલા ઓછા પડ્યા રે લોલ. પર માને પાછે આંગળીએ પૂજા ને નાગલા ઓછા પડ્યા રે લોલ. ને નાગલા ઓછા પડ્યા રે લોલ. ને નાગલા ઓછા પડ્યા રે લોલ. કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે તો ફરી પાછો જલસોને હું મારું ઋણ એનું ઋણ કરું છું. જલસોની ટીમ નૈશદભાઈ અને દિવ્યેશભાઈ, હાર્દિકભાઈ, બધા જ લોકોને હું આભાર માનું છું કે એમણે મને ફરી અહીંયા આવવાનો મોકો આપ્યો. અને જલસોના શ્રોતાઓ તો રસિક છે જ એમની સાથે, અને અહીંયા આવવાનું મને હંમેશા એટલે જ ગમે છે કે બધા બહુ જ પ્રોત્સાહન આપે છે અને તમારી સારી સારી કોમેન્ટ્સ જોઈને અમને લોકોને પણ કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે. બસ એક છેલ્લી એક મેડલી ગરબાની આપને સંભળાવવાની છે. કાનુડાના જ બધા પરાક્રમો બધા જુદા જુદા ગરબામાં આલેખાયા છે. આવો સાંભળીએ. તારી
થેન્ક યુ. તમને મજા પડી હશે. ફરી જલસો ના, તમે એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો. તમને બહુ જ બધા ગીતોનો સંગ્રહ એક સાથે મળી જશે. બસ તો આજે આપણે બધા ફરી રુજુલભાઈ, મનીષીભાઈ અને મનીષભાઈ બધાનો આભાર માનું છું. અને ફરી જલસોની ટીમનો કે એમણે મને અહીંયા આમંત્રિત કરી અને તમારા લોકોનો જે આટલા સરસ કોમેન્ટ્સ આપો છો ને બધા સાંભળી રહ્યા છો એ વતી હું તમારા લોકોનો પણ આભાર માનું છું. નમસ્તે, શુભ રાત્રિ.